એ મન મૂકીને એક વખત વરસી જાય ને તો થોડીક એવી ટાઢારક થઈ જાય તમારું. આપણે આગોતરી તૈયારી તો બધી કરીએ છીએ પણ બાપલીઓ ક્યાં મહેરબાન થાય છે. અને જો પપ્પાએ કામ વધાર્યું જો ચૂલો તોડી નાખ્યો બોલો. હવે તમને કઈ કામ દેવાનું જ નહીં. મારે એટલું જ જોઈએ. ખોટે ખોટી હાથો પાડો એટલે આયસા રે સાહેબ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે, વ્લોગની શરૂઆત કરીએ. દિયાબતી પૂજા થઈ ગયા છે ને અત્યારે વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે. તમે જો અત્યારે એકદમ વાદળા થઈ ગયા છે, એમ લાગે કે હમણાં જ છે ને વરસાદ આવી પડશે, પણ બાપલીઓ વરસતો નથી. બસ આ અંધારા થાય છે, વાદળા થાય છે ને વયા જાય છે, આવી હાલત છે. તો હાલો, સવારના વાસી કામ થયા છે. હાલો હાલો, અમી છાંટાણા થયા અને અત્યારે જો ઝીણા ઝીણા છાંટા પડે છે. તો ભગવાને ક્યાંક ને ક્યાંક સાંભળી લીધી છે આપણી વાત અને ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો છે. અને વરસાદ એ છે ને એક જ વાદળું છે, એટલે મને એમ છે કે વરસતું જાહે ને વયું જાહે, ફર્યું ભીનું નહીં થાય. તો હાલો જોઈએ કે કવિ દિવસની શરૂઆત થઈ છે અને સાહેબને ધારા શું કરે છે એ પણ જાણી લઈએ. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. ધારાબેન અત્યારમાં કલર લઈને બેસી ગયા રમવા. ધારા જોરથી બોલ. અને અત્યારમાં બાપ દીકરી બે ક્યાં ફરવા ગયા હતા હવારમાં? હે ધારા, અને બીજું શું લઈ આવવાનું તું ને ન લીધું તાર પપ્પાએ? તે કીધું તું લેવાનું તો તાર પપ્પાએ શું કીધું? શાકભાજી. તું જોરથી બોલ, મને કઈ સંભળાતું નથી. સુકું સુકું હતું. શાકભાજી સૂકું સૂકું હતું. બહુ મસ્ત નહોતું. બહુ પપ્પા માયના ને પણ ખીજા મમ્મી મેં કીધું તો પણ મસ્તનું શાકભાજી ને સૂકું સૂકું ઈ વાળી શાકભાજી કેવું હોય? શાકભાજી તો લીલું છમ હોય, તાજું. સૂકું તો વાસી ન કહેવાય એને. પાણી છાંટેલું નહોતું. હા, પાણી નહોતું સાઈડ એમ. તો સારું, હાલો બહાર વરસાદ આવે તારે. હા જા, જો જો તો વળી કઈ હા જો વરસાદ આવે જો. આની તો છે ને બધા આતુરતાથી રાહ જોઈને બેઠા છે, કેમ કે 2 દિવસ થયા છે ને હાલત એવી થઈ ગઈ છે. અને જો એકદમ અંધાર કે બસ હવે આ વરસવા માંડે ને તો છે ને મન મૂકીને છે ને નાઈ લે. અને એ મન મૂકીને એક વખત વરસી જાય ને તો થોડીક એવી ટાઢારક થઈ જાય. તમારું શું કહેવાનું છે તમે જરૂરથી કમેન્ટમાં કહેજો. અમારા ધારાબેન તો થઈ ગયા છે ખુશમ ખુશ. તો આ જ વાત ઉપર તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ પણ મને કહેજો. ભગવાનને પ્રાર્થના કરો કે બસ હવે છે ને મહેરબાન થઈ જાય ભગવાન અને થોડીક ટાઢારક કરે એટલે બધાના જીવમાં જીવ આવી જાય. હાલો મળ્યા થોડીક વાર રહીને. ચાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 5:30 સવારના બધા વાસી કામ થઈ ગયા છે. અને સાહેબ ને ધારાબેન છે ને અત્યારે વરસાદ પહેલાંની બધી તૈયારી કરે છે. સવારમાં તો એવો અંધાર હતો ને એમ હતું કે હમણાં છે ને આવી જ પડશે, પણ ક્યાંય છે ને એંધાણ નથી દેખાતા કે વરસાદ આવે એવા. અત્યારે ધોમ તડકો છે ને પવન તો હાવ પડી ગયો, પવન નથી, ગરમી એવી થાય છે. અને સાહેબ તમારે શું કરવાનું છે? પ્લાસ્ટિક કાઢવું હોય. પ્લાસ્ટિક કાઢવું અને પ્લાસ્ટિક બધે લગાડવા. કા પૂજાવાળા કયું? એ તો ઓલું છે એમાં ન હાલે. હું તમને દઈશ, હાલો ને. તમે માળિયામાં તો જોઈ લો. અને આ બાથરૂમમાં છે ને ઝીણા મોટી વસ્તુ છે એ બહાર કાઢવી, મોટર ત્યાંથી હટાવી લે પાણીની. અને ચૂલાને છે ને પ્લાસ્ટિકની બાચકીમાં ભરી પેક કરી અને રાખી દે એટલે વરસાદનું છે ને પલળે નહીં અને ત્યાં ખરાબ ન થાય. બાથરૂમમાં પાણી પડે છે એટલે એ ખાલી કરી નાખીએ એટલે એ એક ઉપાધિ ઓછી, કેમ કે આજે રવિવાર છે ને સાહેબ ઘેરે છે તો આ બધા કામ થઈ જાય. તો હાલો હવે માળિયા સાફ કરવાનું, ખાખા ખોરા કરવાનું કામ ઉપાડ્યું છે. એ ઓલા પ્લાસ્ટિક છે એ આગળ જ રાખજો, ઓસરીમાં આપણે બાંધીએ નહીં.
અને આ રસોડામાંથી પ્લાસ્ટિક કાઢ્યું છે. રસોડામાં ઉપર છતમાં માર્યું હતું નહીં, તો હવે ત્યાં નવું બીજું પ્લાસ્ટિક મારવાનું છે. નહીં, એ આઈના છે વધારાનું હાલનું બુધાય ઓસરીનું. ઓસરીના 2 કટકા નથી આવે. હા, તો એ આગળ જ રાખજો, એટલે છે ને વરસાદ થાય ત્યારે જરૂર પડશે ને. આપણે આગોતરી તૈયારી તો બધી કરીએ છીએ, પણ બાપલીઓ ક્યાં મહેરબાન થાય છે. અને ધારા છે ને સવારની છે ને વરસાદની રાહ જોઈને બેઠી. સવાર 2 છાંટા આવ્યા ને તો રાજી રાજી થઈ ગઈ હતી કે વરસાદ આવે ને તો વરસાદમાં નાવ. એટલે ધારાએ હજી નાહ્યું નથી. હજી ધારા થોડીક વાર રાહ જોઈ લે, વરસાદ આવે તો ભલે, નહીંતર તાર બાથરૂમમાં નાહવાનું છે. હો ને? તો વરસાદ નહીં આવે તું નહીં ના કે નાઈશ? એ બાપા, જો ધારાએ તો પ્રણ લીધું છે કે વરસાદ આવે ને તો વરસાદમાં નાહવું, નહીં તો નથી નાહવું. આજે હમણાં કાઢી દઉં બોલો પેલા પ્લાસ્ટિક. તો હાલો પેલા છે ને ચારે બાજુ જે દરવાજામાં બારીમાં પ્લાસ્ટિક મારવાનું છે ને મારી દઈએ, એટલે કામ નીકળી જાય. તો મળ્યા કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જો આ દરવાજામાં ને આ 2 બારીમાં પ્લાસ્ટિક મારવાનું છે. આ બાજુ તો પ્લાસ્ટિક સારું છે, એ નથી કાઢવું. બસ હવે અહીંયા મકરને વચ્ચે લઈ. હાલો ફ્રેન્ડ, જો આ બાજુથી છે ને ફરી પાછો અંધાર થતો આવે છે. અને એક બારીમાં પ્લાસ્ટિક માર્યું અને ખીલીનો ડૂકો આવી ગયો. હવે ખીલી લેવા જવી જોઈએ તાબડતોડ. કા સાહેબ? તો જલ્દી વરસાદમાં નહીં લો કા? એ બાપા, તો તારી પ્રાર્થના તો જલ્દી સાંભળી લીધી. હવે સાહેબ કેટલીક વાર છે? બસ હવે આ દરવાજામાં છે ને પ્લાસ્ટિક મારવાનું છે. આ બારીનું એક કામ પતી ગયું. આ બાજુ તો પ્લાસ્ટિક સારું છે, એટલે એ બાજુ તો હવે કંઈ બોલાવાનું છે નહીં, એને એમનેમ જ રહેવા દેવું. કેમ કે વરસાદ આ બાજુનો હોય ને તો બધી પાછળ છે ને બારી દરવાજામાં આવે ને સીધું પાણી અંદર આવે, અને લાકડાના બારી દરવાજા છે તો ખરાબ થઈ જાય. એટલે તો હવે સાહેબ જાહે ખીલ્લી લેવા. કા બેન? હે જોડી સાજી લે. આમ આપણે મારી દઈએ મીડિયમ. અંધાર થયો હો સાહેબ, વાદળા તો જો ચારેય બાજુ છે અંધાર. હાલો તો હવે સાહેબ જાય છે બજારમાં. હાથમાં મારશે હોય ઓલી. અમારે ધારાબેનને કારીગરી કરવી જોઈએ. જો એ નહીં, ઓટો તોડવો નથી, હૈસે બેહવા થાય બેન. ઓ હાંધો કરે એમ, હાંધામાં જ જિંદગી વહી જાય. સાહેબ આખા જો ગરમીમાં નીતરી ગયા. આહા, અંધાર તો તમે જો. સારા આવી જાઓ વરસાદ. હે ખોટે ખોટી હાથો પાડો એટલે આઈસા રે સાહેબ. દીવો કર, દીવો ડામચીએ દીવો કર. જય માતાજી. અહીંયા જો પપ્પાએ કામ વધાર્યું. જો ચૂલો તોડી નાખ્યો. બોલો બોલો શું કરવું હવે મારે? એને તો કઈ કહેવાય નહીં. તું હોત તો 2 ધબ્બા મારી લે. હા, જો 2 કટકા કરી નાખ્યા. આ કોઈ નો તોડ્યો ગેમ કટકા કર્યા. બોલો વાહ વાહ ભાઈ વાહ. ઉઠાવેલી જ હું છે. સાહેબને કઈ કહું નહીં, પેલા તો જો ધારાએ કહી દીધું. હવે મારે કઈ કેવું નથી. હાલો જરા કામે મારા અધૂરા રહી જાય. આને બિચારો કેટલા દીથી મસ્ત મમ્મી આ રાખ્યો તો. હા, હાથમાં રાખ્યો તો. કટકામાં 2 કટકા કરી નાખ. હા, હવે શું કરશું તો? તમારા ઉપર જ નામ આવશે હવે તો. પણ મારી પર નામ આવ્યું તો હવે શું કરવું બોલો? હવે કઈ નો થાય બાપા. હવે તમને કઈ કામ દેવાનું જ નહીં. આ ઈ મારે એટલું જ જોઈએ. બસ કેમાય કઈ ઘરનું કામ નહીં કરવા લાગે. એક તો બસ. એકમાં કામ કરાવું. બસ બસ તમને શાકભાજી લઈ આવવાનું ને જી કામ હોય ને ગરમી વાળું હોય ને એ જ કામ કરવાનું.
આ તમારી સજા. પાક્કા હા પાક્કા હજી કયો એ? પાક્કા પાક્કા તો હવે તો આપણે શું કરશું? ચૂલો તૂટી ગયો તો તૂટી ગયો. હવે પછી નવો લેવાનો હું બીજું તમને શું? પૈસા ન આપી દઉં તો પૈસા નો જોઈએ અમને તો હવે શું કરવું તો? વસ્તુની કિંમત છે. વસ્તુની કિંમત હોય કઈ શું વસ્તુની કિંમત છે? આ બિચારો ચૂલો કેવો ઓલો કરી નાખ્યો હવે તમને આ સજા મળશે જ તો સજા આપી દો. બીજું હું હચ્ચે આપી દો મારાથી અપરાધ થઈ ગયો છે. જે કઈ સજા દેવી હોય છૂટ છે. હવે બોલો સજામાં શું કરવું? તું એને તમને એને હજી થોડું કામ બાકી છે એ તમને દઉં હા તો રસોડામાં પ્લાસ્ટિક મારી દી હાલો એ ઓલા રવિવાર હો. ઓલા રવિવારે ને આઈ છે તે તમે કીધું ને કે મારે સજા હા હે હા. તો હવે તો તમે સજા માંગી, તમને સજા દીધી. હવે તમે ના પાડો એમ ન હાલે, સાહેબ. હા હવે ના પાડશો ને રસોડામાં કઈક તૂટી જાય તો હું સજા દેવો? બે દી જમવા નહીં દઈ. હમ હાચું હાચું કીધું મમ્મી હાચું નગરવેલ તો મને સુકી સુકી દેખાય કે આ થોડી આવે, બસ હાલો વાતાવરણ મહિના. તૂટી ચૂકી છે ખાલી. ના કરવે. હા હાલો પ્લાસ્ટિક મારી દીધું, બાથરૂમ સાફ થઈ ગયું. પછી હવે રસોડામાં પ્લાસ્ટિક મારી દઈએ એટલે આજ ઘણું. ફોટો પૂરો. હા જો આટલું કામ કરજો છે ને, નુકસાની વગર ન થાય. સાહેબના હાથ પડીને કંઈક ને કંઈક નુકસાની થાય જ. ટાયર પડી ગઈ ત્યાં જો હૈડા ભેગું તૂટતું હું બોલું કે સાહેબ એને હળવેકથી ઉપાડજો. તો મને હળવેકથી ખબર નથી ઉપાડ્યો તો. છે 2 વર્ષથી અમે તળી પડેલી હતી, પણ હું એને હળવેક જો બાધા બાધી તો જો બાધાબાજી તો જો. એને મારે સિમેન્ટ મારવી હતી. તો 2 ભાગ કરી આ નાખ્યા. કઈ બાધાબાજી તો જો. તો બરાબર જ છે ને, એને બાધાબાધી જ કહેવાય ને. પપ્પા આ બાજુ ગયા જો પપ્પા આ બાજુ ને મમ્મી આ બાજુ જાય છે વચમાં ધારાબેન લાવ લઈ લે પરબારી. ને હવે જો પપ્પા હવે નો દોડતા હો ચૂલો મને એને કે એને પપ્પા એને ઓલો સુલે ઓલા પ્લા એને ઓલો ચોરાઈ તો નાખે એમ હે હો મમ્મી આ ભરવી લેવું. હાલો થોડીક વાર રહીને મળીએ. બાય ફ્રેન્ડ તો ફાઇનલી બધા કામ થઈ ગયા. 2-2.5 કલાક સાહેબ છે ને હેરાન થયા ને ત્યારે આ બધા કામ થયા. કા સાહેબ ટાઈમ થયો છે 12:30 વાગ્યાનો. તો હવે તો તમે પેલા છે ને સાહેબ ના આવો. નાઈ આવો. આખું ટી શર્ટ તમારું પલરી ગયું જવું પછી નથી. અને આ છે ને બહુ જૂના મકાન છે ને એટલે આ બધી તકલીફ થાય. દર વર્ષે ચોમાસામાં અમારે ચાલુ વરસાદે છે ને આ બધા પેકિંગ ને પ્લાસ્ટિક ને બાંધવા પડે ને મારવા પડે. એટલે આજ વખતે નક્કી કર્યું કે ટાઈમે છે અને સાહેબ ફ્રી હતા વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત બધું નિરાતે છે ને બધું પેકિંગ કરી લીધું. અને આ જ્યાં જ્યાં અમારે બાંધવા છોડવાનું હતું ને બધું કામ કરી લીધું. જો અહીંયા વરસાદની વાછટ કે પાણી ન આવે ને એના હિસાબે આ બાજુ પ્લાસ્ટિક બાંધી લીધા. બધું થઈ ગયું છે. તો હવે સાહેબ તમે નાવા જાઓ બસ એટલી વાર. તો હાલો હું થોડીક વાર રહી
અને પછી બપોરની રસોઈ માંડું, કેમ કે 12:30 થઈ ગયા છે, 2-2.5 કલાકથી આમાં હેરાન થતા હતા, ત્યારે આ બધા કામ થયા છે. પછી વરસાદ આવી જાય, ચાલુ વરસાદે બધા કામ ઉપાડીએ ને તો ગાયમાં કંઈ સરખા કામ થાય નહીં, અને હાથમાંથી કામ પડતું જાય ને થોથવાઈ જાય એવું થાય. એટલે બસ હવે ઉપાધિ નથી. હવે ભલે આજ વરસાદ આવે, કાલ આવે કે 5 દી પછી આવે, પણ હવે આ જે મેન અમારું ટેન્શન હતું ને કે પાણી પડશે કે પાણી ઓસરીમાં આવશે કે રસોડામાં પડશે, એ બધી ટેન્શન નીકળી ગઈ. કા સાહેબ? તો હાલો હવે ફટાફટ તમે નાહી લ્યો ને પછી હું બપોરની રસોઈ માંડું. તો હાલો મળ્યા, કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. સાહેબ નાહીને થઈ ગયા છે ફ્રેશ, અને ગાડીની ચાવી ઉપાડી સીધ જવું. હા, દુકાન અમારી ન બંધ રહેવી જોઈએ, ત્યાં તો જવું જ પડે. કા તો હાલો સાહેબ દુકાન સવારના ગયા નથી ને તો જઈ આવે. અને તારાને નવડાવી દીધી, માથું ધોઈ દીધું ને જોઈ બારીએ બેઠી બેઠી રમે છે. તો હાલો હવે હું ફટાફટ ઉપરની રસોઈ માંડું, પછી સાહેબ આવે પછી મળીએ. ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. ને બપોરામાં ખાલી છે ખાટિયા ઢોકળા. ખાટિયા ઢોકળા જે કયો ઈ, અને મસ્ત એવી લસણવાળી ચટણી. કેમ કે રવિવારે છે ને કા વઘારેલી ખીચડી હોય ને કા આવું હોય, થોડો નાસ્તો થયો એટલે પછી કઈ જરૂર ન હોય. તો હાલો આવી જાઓ તમે બધા. તો લસણવાળી ચટણી છે, પછી આ ધાણાની ફુદીનાની લીલી ચટણી છે, અને મસ્ત એવા ખાટા ઢોકળા છે. તો કોને કોને ખાટા ઢોકળા ભાવે છે કમેન્ટમાં કહેજો. તો આવી જાઓ બધા બપોરા કરવા. તો બપોરા કરી લઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 3:45 વાગ્યાનો. સાહેબને ધારા સૂતા છે અને મને નીંદર નથી આવતી. હું ક્યારની છે ને આરોગતી હતી પણ મને નીંદર જ ન આવી, કેમ કે મને બપોરે છે ને સુવાની આદત નથી, એટલે મને નીંદર આવે જ નહીં. ગમે એટલી કોશિશ કરું ને તોય તમે બધા મને કમેન્ટમાં એમ કહો છો બેન આરામ કરો, પણ મને છે ને નીંદર જ ન આવે. ને કાલે છે ને હું બપોરે સૂઈ ગઈ હતી ને 1.5-2 કલાક, તો રાતના મને નીંદર નહોતી આવતી, એટલે હું બપોરે છે ને સૂવ જ નહીં. અને જો કચરાની ડોલમાં છે ને બુલબુલના કંઈક ખાવા આવ્યું છે. જો અત્યારે તો એટલા પંખીડા હોય ને પીપરમાં ને એમાં, જોઈ બુલબુલ છે, એમાં કેરીની છાલ છે. હા બુલબુલ છે. જો નજીક જઈશ ને તો ઉડી જશે. જો ગયું. હવે જોવા નળ ઉપર જઈને બેઠું, એમાંથી પાણી પીએ. બુલબુલની જોડી છે. જો એક અહીંયા બેઠું, એક અહીંયા બેઠું. ઉપર વચ્ચે તો એટલા બધા ચકલા આવે ને, એવો સરસ મીઠો કલર હોય ને. જો જોડી છે. અને બસ આ હવે થોડાક સમયમાં જ છે ને અહીંયા માળો પણ બનાવશે. જામ પીપરમાં બેઠા. થોડીક વાર ઇન્દોરે બેસી, પછી અડધી કલાક રહીને સાહેબને ધારાને બેને ઉઠાડું, ચા પાણી બનાવું, રોંઢાના કામ કરું. તો મળીએ થોડીક વાર રહીને. કન્ટિન્યુ અર્જન્ટના વિડીયોમાં જોડાયેલા રહેજો. जागो, चाय पीने का टाइम हो गया है. 4:45 वाग्या. उठो હવે ઉઠો. હાલો 4:45 જ વાગ્યા. નિરખીને જોઉં માં. હાલો ફટાફટ, પછી હું તમને એક વસ્તુ બતાવું. હાલો ફ્રેન્ડ, રોંઢાની ચા પીવા, મસ્ત મસાલાવાળી ચા પીવા. અને 22 દિવસે ચાના પાયણા થાય છે. ચાલો પેલા મસ્ત મસાલાવાળી ચા પી લઉં ને પછી હું તમને એક વસ્તુ બતાવું અને સાહેબને બતાવું. મેં એક સરસ મજાની વસ્તુ બનાવી. હાલો ફ્રેન્ડ, અંજુ જો ચા પીવે છે. રાધે શ્યામ. બસ રાધીના રેર. અંજુ શું બતાવે છે જોઈએ આપણે.
મસ્ત એવા મેં વાઘા બનાવ્યા બપોરે. પૂતી નહોતી નહીં, આરામ નહોતો. મને નીંદર નહોતી આવતી તો હું કરું, થોડીક વાર તો અહીં બેસી આ પંખીડા જોયા, ચકલા વાયરે વાતો કરી, પછી મેં કીધું નવરી બેઠી તો આ કાલ જ બનાવવા હતા, તો કાલ નહોતા થયા. હું શીખાય જઈને 2 વાર તો કોટનનું કપડું પહેર્યું હતું ને તો મસ્ત એવા જ વાઘા બનાવ્યા છે લાલાના. તો હવે જોઈએ લાલાને થઈ જાય કે નહીં, હજી આની ટોપી બનાવવાની બાકી છે. મેં કીધું પહેલાં તમને ઉઠાડું, ચા પાણી પીએ. તો કેવા લાગ્યા જો આ વાઘા ગઈમાં? હવે તમે છે ને કાલ પહેરાવજો, સાઈઝ બરાબર છે કે નહીં, તો આ પ્રમાણે પછી છે ને અલગ અલગ કપડામાં મસ્ત ડિઝાઇન વાળા બનાવશું. મારે શીખાઈ જાય અને લાલા નવા વાઘા થઈ જાય. તો તમારે બધાને શું કહેવાનું છે પણ મને કમેન્ટમાં કહેજો. અને હા, તમારે ભીમ 11 કેદી કરે છે ને એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અમારે છે ને અડધા સોમવારે કરે છે અને અડધા મંગળવારે કરે છે, કેમ કે તારીખિયામાં છે ને કાલે 11 છે, હવેલીમાં પરમદી છે. તો હવે કે દિવસ ભીમ 11 કરવી ને તમે જલ્દી જલ્દી મને કમેન્ટમાં કહેજો. અને તમને બધાને એડવાન્સમાં ભીમ 11ની હાર્દિક શુભકામના. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો અને કેવા લાગ્યા લાલાના વાઘા એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો હાલો, આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. અને તમે મને કમેન્ટમાં કહેવાનું ના ભૂલતા કે ભીમ 11 તમે કેદી કરો છો. ચાલો, જય ભોલેનાથ.